સમય જ્યારે આવે, પરિવર્તનનો જ્યારે સમય આવે ત્યારે ગમે એટલા પ્રયત્નો કરી લેવાની છૂટ, એમાં પછી કાંઈ ફેર નથી પડતો. કોંગ્રેસે પ્રયત્નો ખૂબ કર્યા, પણ શું પ્રયત્નો કર્યા? સરકાર બદલાવવાના કે ભાજપની સરકારને ચલાવવાના? ભાજપની સરકાર ચાલુ રહે અને એને પણ માલ મળે ને અમને માલ મળે, આના માટેના જ પ્રયત્નો થયા છે. જુઓ, ગુજરાતમાં ડ્રગ્સ જે છે એ ખુલ્લે આમ વેચાય છે. કોઈ એમ કહેતું એક નથી વેચાતું, ખોટી વાત છે. દારૂ ખુલ્લે આમ વેચાય છે. વાતો ખાલી દારૂબંધીની છે. દારૂબંધીના નામે પૈસા ઉઘરાવાય છે. આખો એક વેપલો છે, વેપાર છે. હવે ગુજરાતના ઉંદેડાએ ડ્રગ્સના પેલા થઈ ગયા છે. કોઈ ઉંદેડા નથી ખાઈ ગયા, ભાજપવાળા ખાઈ ગયા, સત્તાધીશો ખાઈ ગયા. નમસ્કાર, હું છું ભરત આહિર અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ક બાય ભરત. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ યુવાનો એવું વિચારતા હોય છે કે સારી એવી કંપનીમાં નોકરી કરે અને ગવર્મેન્ટ જોબ કરે, જે લાખો રૂપિયા કમાતા હોય છે. ત્યારે મોટી માસ્ટર ડિગ્રી કર્યા બાદ અને પોતે પોતાની જિંદગી સાદગીથી જીવવા માંગતા હોય છે અને મહેનત બહુ કરતા નથી. પણ અત્યારે અમારી સાથે જે અમારા ગેસ્ટ છે પ્રવીણભાઈ રામ, તમને જાણ જ હશે કે તેઓ કેટલો સંઘર્ષ કરે છે ખેડૂતો માટે અને યુવાનો માટે જે તૈયારીઓ કરતા હોય છે. તો તેમના માટે તેઓ દોડતા હોય છે. અને બીજા એવા ઘણા નેતા પણ હોય છે કે જેઓ ફક્ત ઓફિસમાં બેઠા એસી ચેમ્બરમાં બેસીને સીએમને પત્ર લખવા કે ફક્ત સોશિયલ મીડિયામાં PR ચલાવવા, એવા બધા ધંધા કરીને પોતે રાજકારણમાં રમત રમી રહ્યા હોય છે તમારી લાગણીઓ સાથે. તો નમસ્કાર પ્રવીણભાઈ. જી નમસ્કાર. આપણે પહેલા જ પ્રશ્નથી અને શરૂઆતથી પ્રશ્ન ચાલુ કરશું. આપણે બીજી વાત નહીં કરી. ફ્રેન્ક બાય ભરતનો મતલબ સમજાવી દઉં કે ઓનેસ્ટલી સાથે અને જે પણ અનફિલ્ટર્ડ છે એવી રીતે વાત કરવાની હોય છે. તો પહેલો જ પ્રશ્ન છે કે યુવા અધિકાર મંચથી શરૂ થયેલી તમારી સફર આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ સ્તરના નેતા સુધી પહોંચી ગઈ છે, અને આ યાત્રામાં તમે વ્યક્તિગત રીતે શું ગુમાવ્યું? વ્યક્તિગત રીતે ગુમાવવામાં તો સમય, જે કંઈ પણ મેં ખર્ચો કર્યો, મારો જે યુવાનીનો સમય છે એ જે મેં લોકોની પાછળ વાપર્યો છે, એને હું હકીકતમાં ગુમાવવા શબ્દ તરીકે નથી વાપરતો. હું એવું માનું છું કે મારા જીવનની અંદર બહુ મોટી વાત છે કે મેં મારા જીવનનો યુવાનીનો સમય સૌથી વધારે એટલો આપ્યો. ગુમાવવાની અંદર માનીએ તો એ કહી શકાય કે પરિવાર સાથેની જિંદગી ઘણી બધી ગુમાવી છે, અમુક પ્રસંગો ગુમાવ્યા છે, અમુક એવા સંજોગો ગુમાવ્યા છે. હું હમણાં જેલમાં હતો તેવા પરિવારના પ્રસંગોથી દૂર રહ્યો છે, પરિવારથી દૂર રહ્યો છે. તો જાહેર જીવન, અને એમાં પણ અમે જે જાહેર જીવન કર્યું છે, સંઘર્ષવાળું જાહેર જીવન, એમાં ગુમાવવાની જો ડિક્શનરી લઈને બેસીએ ને તો લાંબી છે. એમાં બધું ગુમાવવાનું જ છે. મેળવવાનું હજી કંઈ એમાં કંઈ આવ્યું નથી. એટલે બધી ડિક્શનરી ખૂબ લાંબી છે ગુમાવવાની. પણ એ બધી વસ્તુઓ અમે અમારા મગજમાં ક્યારેય રાખી નથી. અમે એ ગુમાવવાની વાતોને પણ ગર્વથી કહીએ છીએ કે અમે ગુમાવ્યું નથી, અમે લોકો માટે કંઈક કર્યું છે. બાકી તો મારા લગભગ હું એવું માનું છું કે 15, 16 કે 17 વર્ષથી સતત હું લોકો માટે લડતો રહ્યો છું, સંઘર્ષ કરતો રહ્યો છું. આ સમય એવો હોય કે હકીકતની અંદર આ યુવાનીની અંદર કંઈક નોકરી ધંધા સેટ કરી અને પરિવારને રોજીરોટી આપવી, પણ એમની જગ્યાએ અમે બીજો ટ્રેક પકડ્યો છે. લોકોની રોજીરોટી કેમ ઊભી થાય, લોકોને નોકરી કેમ મળે, લોકોને કેમ ફાયદો થાય, ખેડૂતોના ઘર કેમ મજબૂત બને. તો એમાં અમે મારો સમય ખૂબ મજબૂતીથી આપ્યો છે અને એનું અમને ગૌરવ છે. તમે રાજકારણની શરૂઆતી જે ફેઝ છે, ક્યારે તમને એવું લાગ્યું કે મારે રાજકારણમાં જોડાવવું જોઈએ? કોલેજ સમયની અંદર જ એવું થઈ ગયું હતું? ના, જુઓ, રાજકારણમાં જોડાવવું જોઈએ એવું તો મને સપનામાં પણ વિચાર નહોતો. એટલા માટે કે મારી 7 પેઢી સુધી, સળંગ 7 નહીં 17 પેઢીઓ સુધી લઈ લઉં તો કોઈ રાજકારણમાં છે જ નહીં. મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ બિન પોલિટિકલ છે, એમાં કોઈ રાજકીય વ્યક્તિ જ નથી. પંચાયતનો સરપંચ તો સાઈડમાં ગયો, પંચાયતમાં સભ્યમાં પણ નથી મારા પરિવારમાંથી કોઈ. અને કોઈને રાજકારણ વિશે કહીએ તો પણ છેટા ભાગે કે એમાં ન જવાય, એ ગંદી વાત છે, રાજકારણમાં ન પડાય. એટલે એવો કોઈ વિષય જ નહોતો ને એવું કોઈ પૂર્વ આયોજન નહોતું કે મારે ભવિષ્યની અંદર રાજકારણમાં જવું છે. પણ હું એ મુદ્દામાં એવું માનું છું કે ઘણીવાર તમારા નસીબ ક્યાંક લખાયેલા હોય, તમારા હાથે કંઈક કરવાનું લખાયેલું હોય, તો ત્યાં તમને કુદરત ખેંચીને લઈ જાય છે. તો હું અમદાવાદની અંદર અભ્યાસ કરવા માટે ગયો હતો. મારો માત્ર હેતુ હતો કે અભ્યાસ કરીને સારી નોકરી મેળવી અને પરિવારને રોજીરોટીમાં એક આપણું ગુજરાન ચલાવવું. પરિવાર, કારણ કે મારો ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ખૂબ પુઅર ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી હું આવતો હતો. તો ત્યારે ઓબ્વિયસ કોઈ પણ યુવાન હોય તો એની ઈચ્છા એ જ હોય કે ભાઈ નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવીએ. પણ હું જ્યારે અભ્યાસ કરવા માટે ગયો, અભ્યાસના અર્થે ગયો, મેં PSIની પરીક્ષા પણ પાસ આઉટ કરેલી. આ બધા ફેઝમાંથી હું પસાર થયો. પણ એ સમયની અંદર ખબર નહીં કુદરતી રીતે જે અમુક વસ્તુઓમાં અન્યાય થતો હતો, અમુક જગ્યાએ ખોટું થતું હતું,
તો એ વસ્તુઓ ના વિચારો મારા મનમાં ઉદ્ભવ થયા અને મને એના સામે લડવા માટે અંદરથી પ્રેરણા મળી. અને એટલા માટે હું અમુક મુદ્દાઓ માટે સૌથી પહેલાં મેડિકલ સ્ટોરના મેડિકલ માફિયાઓની સામે પડ્યો, પછી સરકાર સામે સીધો પડી ગયો. ફિક્સ પગાર, આઉટસોર્સ, કોન્ટ્રાક્ટ, આશા વર્કર, આંગણવાડી, આ બધા મુદ્દાઓ માટે ખુલીને સરકાર સામે લડાઈ આપી. કંપનીઓ સામે લડાઈ આપી. પેપર ફૂટતા હતા તો એની સામે લડાઈ આપી. સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિઓ, યુવાનોને રોજગારી, ખેડૂતોના મુદ્દે, આ તમામ મુદ્દે સતત લડાઈ લડતો રહ્યો. અને એ લડાઈઓના અંતે મને એવું લાગ્યું કે માત્ર લડાઈઓથી લોકોના ભલું થઈ જાય અથવા લોકોનું સમસ્યાઓનું નિરાકરણ થાય એવું નથી. સિસ્ટમમાં જવું પડે. આપણે એમ કહીએ છીએ કે આ ખોટું છે, કાદવ છે, તો એમાં ઉતરવું પડે. ને એટલા માટે રાજનીતિમાં હું લગભગ છેલ્લા 5-6 વર્ષથી આમ આદમી પાર્ટીમાં સિસ્ટમમાં આવી અને રાજનીતિના પ્લેટફોર્મ ઉપર લોકોની વચ્ચે જઈ રહ્યો છું. હાલની ક્ષણની અંદર તમે એક રાજકારણની અંદર એક તો સક્રિય તમે જોડાયેલા છો અને લોકપ્રિય નેતા પણ છો, તો તમે અત્યારે અંદર ઉતર્યા પછી તમને કેવું લાગે છે કે હજી ગંદકી જ છે કે પછી એને સાફ કરવાની જરૂર છે? એમ જો રાજકારણ, રાજનીતિ અને રાજકારણ, હવે જો કે પહેલાં રાજનીતિ હાલતી હતી, હવે આ ભાજપના શાસનમાં રાજકારણ આવી ગયું છે. હવે આ લોકો સામ દામ દંડ ભેદ આ બધી નીતિઓ ઉપર ખૂબ હાવી થઈ ગયા છે. બાકી પહેલાં રાજનીતિ હતી, નીતિથી રાજ થતું, એના નીતિ નિયમો હતા કે આ નીતિથી બહાર ન જવાય, એ પ્રમાણે રાજ થતું હતું. હવે રાજ કરવા માટે બીજું કાંઈ નહીં, કારણ કાઢો ને કારણ નાખો, આ જ હાલે છે. એટલે અત્યારે જે હું રાજનીતિની અંદર અથવા રાજકારણની અંદર છે એમની અંદર હું એવું માનું છું કે ઘણા બધા લોકો દૂર ભાગે કે આમાં ન જવાય, આ ગંદુ છે, આમાં બધું આવું ચાલે તેવું ચાલે. પણ સારા માણસો જો આમની અંદર નહીં આવે તો નબળી માનસિકતાવાળા માણસો અહીંયા હાવી થાય છે અને એ જ એમનું શાસન ચલાવે છે અને એ જ આખા દેશને, આખા રાજ્યને ક્યાંક ને ક્યાંક અલગ ડાયરેક્શનમાં લઈ જાય છે. તો હું ગુજરાતના યુવાનોને તમારા પ્લેટફોર્મ થકી વિનંતી પણ કરું છું કે રાજનીતિ અને રાજકારણમાં તાકાતથી આવવું જોઈએ, ખુલીને આવવું જોઈએ અને તમારો પક્ષ, તમારી વાત, તમારા મુદ્દાઓ રજૂ કરવા જોઈએ, લોકો માટે લડાઈ લડવા માટે આગળ આવવું જોઈએ. અને તો જ આવનારા દિવસોની અંદર આપણે જે માનીએ છીએ કે આવું થવું જોઈએ થશે. બાકી ઘરે બેઠા બેઠા તો સલાહ સૂચન બધા આપે કે આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ, આ થવું જોઈએ, આ થવું જોઈએ, એવું ન હોય. એના માટે કૂદવું પડે, સંઘર્ષ કરવો પડે અને આ જે ફિલ્ડ છે એની અંદર સંઘર્ષ કરીને પોતાનું નામ બનાવી અને તમે જે ધારો છો, તમારા મગજમાં જે વિચાર છે એ વિચારને અમલીકરણ સુધી લઈ જવું જોઈએ, મારું આવું માનવું છે. જ્યારે શરૂઆતી ફેઝ હોય છે ત્યારે ઘણા ખરા નેતાઓ તમે જેમ વાત કરી રહ્યા છો એમ જ કરતા હોય છે અને જ્યારે સત્તા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક બદલાઈ જાય છે એમનો રૂઆબ અને વિકાસની વાતો કરવા પછી જે વિકાસ થવો જોઈએ એટલો થતો નથી. એનું શું કારણ લાગે છે? જુઓ, એના દરેકના મુદ્દામાં બધામાં એક સરખું જ હોય એવું ન હોય. અમુક લોકોનો આમાં તો તમારો ધ્યેય શું છે? અમુક લોકોનો ધ્યેય એવો હોય કે મારે આ રાજકારણમાં આવીને પૈસા જ કમાવા છે, તો એ ત્યાં જઈને એ જ કરવાના. પણ અમુક લોકોનો ધ્યેય હોય એવું જરૂરી નથી કે ભાઈ વગર પૈસે બધાનું થાય છે, પણ નીતિથી પૈસા કમાવા. એટલે તો મેં કીધું રાજનીતિ, નીતિથી પૈસા કમાવવા. રાજકારણમાં તમે આવ્યા તો એવું નથી કે તમારે ઘર એમને ચાલવાનું, એમાંય તમારે ધંધો કરવો પડે, એમાં પણ તમારે બધું કરવું પડે, પણ એ નીતિથી થતું હોય તો યોગ્ય છે, અનીતિથી થતું હોય તો યોગ્ય નથી. એટલે કયા ધ્યેયથી રાજનીતિમાં તમે આવ્યા છો, રાજકારણમાં આવ્યા છો? માની લો પૈસા જ બનાવવાનું ટાર્ગેટ છે તો એ તો એ જ કરવાના. પહેલાં પબ્લિકને મજા આવી વાતો કરવાના અને પબ્લિક ભરમાવાની, અને પછી જ્યારે એ લેવલ સુધી પહોંચે પછી એનું કામ ચાલુ કરી દેવાના. પણ એ તો પ્રજાએ ઓળખવાની જરૂર છે કે કેવા લોકોને આગળ વધારવા. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે લોકો એવા જ માણસોને આગળ વધારી જાય જેનો ધ્યેય જ ઉપર જઈને પૈસા કમાવાનો હોય અને પછી ભૂલ ખાય છે કે ઓહો આ તો ખોટું થઈ ગયું. પણ પછી તો પસ્તાવાનો કોઈ મતલબ નથી. પાણી પહેલાં પાળ બાંધવી પડે, પાણી વહી ગયું હોય પછી કોઈ મતલબ નથી. એટલે આ તમે જે કીધું એ સાચું છે કે થાય છે રાજકારણમાં, રાજનીતિમાં આવે એક લેવલ સુધી પહોંચે એટલે વિચારો બદલાઈ જાય છે. પણ એ તો જનતાના હાથમાં છે. વિચારો કોઈના બદલાય તો એને પાછા ઘરે બેસાડી દેવાય. તો જનતા પાસે તાકાત છે, પણ જનતા એ તાકાતનો ઉપયોગ કરે તો એનું ફળ મળે, બાકી ફળ ન મળે. જ્યારે જનતાને પૂછવામાં આવે છે ત્યારે જે તે નેતા જે તે સત્તા પક્ષના નેતાઓ છે તેમના વિરુદ્ધમાં જ વાત કરતી હોય છે જનતા કે અમને આવી રીતે તકલીફો થાય છે. પણ જ્યારે પાછું ચૂંટણીનો સમય આવે છે ત્યારે એ જ જનતા એમને જ વોટ આપે છે. એમના કારણો એટલા માટે છે કે જ્યારે જનતા સત્તાની સામે સવાલો કરે છે, સત્તાની સામે અવાજ ઉઠાવે છે, પણ આપણી એક લોકાલિટી એવી છે અને લોકમાનસ એવું છે કે માણસ 6 મહિનાથી વધારે કંઈ યાદ નથી રાખી શકતો. 6 મહિના પહેલાં માણસ એવું બધું ચૂંટણીના 1 વર્ષ પહેલાં એવું બધું કૂટતો હોય કે ઓહો મગફળીના ભાવ નથી આવ્યા, કપાસના ભાવ નથી, આ છે, પાણી નથી, વીજળી નથી, ખેતરમાં કાંઈ નથી, ખેડૂતનું કાંઈ ભલું જ નથી થયું, પેપરો ફૂટી ગયા, આવી બધી દુઃખ ને દર્દ ને ઢગલા બંધ પડ્યા હોય લોકોના. પણ
અમુક સમય જાય એટલે ભૂલાઈ જાય છે. લોકોના માનસ ઉપરથી વાત જતી રહે એને પકડી નથી રાખી શકતા. અને ચૂંટણી આવે એટલે કોઈક કુટુંબમાંથી આવે, કોઈક ફઈનો છોકરો આવે, કોઈક મામાનો છોકરો આવે, કોઈક ભાઈ આવે, કોઈક રિલેટિવ આવે, એ આવીને એવું કહે કે ભાઈ જે હોય પણ હું ભાજપમાં છું અથવા હું ફલાણા પક્ષમાં છું, હું સત્તા પક્ષમાં છું, જોજો હો મારું માન રાખવાનું છે, મારું ક્યાંય વેલ્યુ ડાઉન ન થાય જોવાનું છે. એટલે લોકો પાછા એ બધું ભૂલીને ઓલા ભાઈનું માન રાખવા મત આપી દે છે અને એમાં ને એમાં બધું આખું ગોઠવાઈ જાય છે. કહેવાય છે ને કે કળિયુગની અંદર સંગઠન શક્તિ બહુ મહત્ત્વની છે. એટલે અત્યારે જે સત્તા પક્ષો શાસન કરી રહ્યા છે એને ખબર છે કે સંગઠનથી જ બધું થાય છે. એટલે એટલું બધું સંગઠન બનાવીને એ સંગઠનને પૈસાવાળા કરો, એને આર્થિક રીતે મજબૂત કરો. આખી સિસ્ટમ ચાલી રહી છે. એટલે છેલ્લે લોકો વાતો ભૂલી જાય છે અને કોઈ આવેલા લોકોની વાતોમાં આવી જાય છે અને છેલ્લે પાછા મત ત્યાં નાખી આવે છે. આ સિસ્ટમ ચાલી આવે છે. પણ મારું એવું માનવું છે કે સમય જ્યારે આવે, પરિવર્તનનો જ્યારે સમય આવે ત્યારે ગમે એટલા પ્રયત્નો કરી લેવાની છૂટ, એમાં પછી કાંઈ ફેર નથી પડતો. એકવાર પ્રજામાનસ બદલી ગયું પછી કદાચ ગમે એટલા પ્રયત્નો થઈ જાય કાંઈ ફેર નથી મળતો. એટલે અમુક સમયે જ્યારે સમય પાકી જાય ત્યારે પરિવર્તનનો સમય આવે ત્યારે બધી વાતો બદલાય, ભૂલાઈ જાય છે, બધી વાતો બધું સાઈડમાં જતું રહે છે અને એ સમયે પરિવર્તનના એંધાણ 100% હોય છે. આવનારા સમયમાં પણ ચોક્કસથી પરિવર્તનો થશે અને એમની અંદર કદાચ કોઈ પણ ગમે એટલી તાકાત લગાડે એને કોઈ બદલાવી નહીં શકે, એને અટકાવી નહીં શકે. તમે પરિવર્તનની વાત કરી. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ઘણા સમયથી, ઘણા વર્ષોથી પરિવર્તન લાવવા માટે અત્યારે પ્રયત્નો કરી રહી છે અને એ જ કોંગ્રેસ જે પાર્ટી છે અને ભારતની સૌથી મોટી પાર્ટીમાંની એક છે. તો એ પાર્ટી 30 વર્ષથી પ્રયત્ન કર્યા છતાં પણ એ પરિવર્તન ન લાવી શક્યા. તો તમને શું લાગે છે આમ આદમી પાર્ટી કેવી રીતે લાવશે? જુઓ, આ જે પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ક્ષમતા ઉપર સવાલ ઊભો કરે છે. 30 વર્ષથી અહીંયા બીજેપીનું શાસન અને કોંગ્રેસે પ્રયત્નો ખૂબ કર્યા, પણ શું પ્રયત્નો કર્યા? સરકાર બદલાવવાના કે ભાજપની સરકારને ચલાવવાના? ભાજપની સરકાર ચાલુ રહે અને એને પણ માલ મળે ને અમને માલ મળે, આના માટેના જ પ્રયત્નો થયા છે. પ્રયત્નો લોકો તો તૈયાર હતા. 2017માં કોણ કહેતું હતું કે તૈયાર નહોતું? પ્રજા તો તૈયાર હતી, પણ વિપક્ષ તૈયાર નહોતો સત્તા માટે. વિપક્ષને એવું હતું કે ભાઈ શાસનમાં તો બીજેપી જ રહેવી જોઈએ. વિપક્ષના 2, 5, 25 નેતાઓને મલાઈ મળતી રહેતી હતી તેને શું વાંધો હતો? 17માં પ્રજાનું માનસ આખું તૈયાર હતું પરિવર્તન લાવવા માટે, પણ વિપક્ષ તૈયાર નહોતો. તો ક્યાંક ને ક્યાંક એ તો કોંગ્રેસની ક્ષમતા ઉપર સવાલો ઊભા કરે છે. અને આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર વર્ષોથી શાસન હાલતું હતું, એક જ ઝાટકે પરિવર્તન મારી દીધું. પંજાબની અંદર વર્ષોથી શાસન ચાલતું હતું કોંગ્રેસનું, એક જ ઝાટકે પરિવર્તન મારી દીધું. તો એ તો પક્ષની તાકાત અને સક્ષમતા કેટલી છે એ મહત્વની વાત છે. ગુજરાતની અંદર તમે કહીએ આપણે તો અહીંયા જાજા વર્ષ નથી આમ આદમી પાર્ટીની એન્ટ્રીને, 5-7 વર્ષ જ થયા. 5-7 વર્ષની અંદર ગઈ વિધાનસભાની અંદર 13-14% સુધી વોટશેરે પહોંચવું, 5 ધારાસભ્યો લાવવા, એવડા વોટશેર ઊભા કરવા અને અત્યારે સૌથી વધારે દેશની સૌથી મોટી ગણાતી પાર્ટી, હિપોપોટેમસ જેવી હાથી જેવડી પાર્ટી, એને અમારી કીડી જેવડી પાર્ટીથી બળતરા થાય છે. એને એનાથી ડર લાગે છે. કારણ શું? કારણ કે એ ખબર છે કે ભલે કીડી જેવડી છે પણ ચટકો ભરી લે તો અઘરું પડશે. એટલે આ પાર્ટીની સક્ષમતા છે, તાકાત છે ને એટલા માટે જ ગુજરાતના લોકો વિશ્વાસ કરી રહ્યા છે ને આવનારા દિવસોમાં પરિવર્તન તરફ લોકો આમ આદમી પાર્ટીને લઈ જશે. તમે વર્ષોથી યુવાનો માટે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છો, આંદોલનો કરતા રહ્યા છો કે પેપર ફૂટવાની એ બાબતો પર, તો તમને શું લાગે છે કે હવે એ બધા પ્રશ્નોની જરૂર નથી કારણ કે મતલબ સોલ્વ થઈ ગયો એ પ્રશ્ન? એમ જુઓ, પેપર ફૂટવાના મુદ્દાઓ જે કંઈ પરીક્ષાઓ એ કંઈ લેવાતી નથી સમયસર, એ તો મને લાગે કેટલા વર્ષોથી જ્યારે પણ પેપર લેવાય ત્યારે એક વાત સામાન્ય જ હોય કે આ ફૂટી જવાનું છે અથવા આમાં કંઈક ગોટાળો થવાનો છે. એક પણ ભરતી તટસ્થપણે અહીંયા લેવાની નથી. એના માટેના મારા આંદોલનો, એના માટેની મારી મુવમેન્ટો, એના માટેની મારા તમામ મુદ્દાઓ એ સતત ચાલુ જ હોય છે. પણ આમાં તો એવું હોય કે જેદી પ્રસંગ હોય તેદી નચાય. તમારા ઘરે પ્રસંગ આવ્યો તેદી તમે નાચો તો બરાબર છે, તેદી ગરબા લ્યો તો બરાબર છે. વગર પ્રસંગે અહીં કોઈક ગરબા લઈ ગાંડા કહી કહો તો અત્યારે પરીક્ષાની ભરતી જ ન હોય. હાલ ભરતીના પેપરો જ ન લેવાના હોય અને અત્યારે હું એવી વાતો કરું પેપરો ફૂટે છે, પેપરો ફૂટે છે, તો એ તો કેવું છે કે વગર પ્રસંગના નાચવાની વાત છે, ગાંડા જેવી વાત છે. કાલે પેપર લેવાય, પ્રમદી ફૂટે તો ચોથે દી પ્રવીણ રામ મેદાનમાં હશે. પણ ઘટના આવે પછી પ્રતિક્રિયા આવે, વગર ઘટના પ્રતિક્રિયા ન હોય. એટલે આવનારા સમયમાં પણ એવી કોઈ ઘટના બનશે તો 110% મેદાનમાં તાકાતથી સરકાર સામે અમે લડતા હશું. હમણાં કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ હતી, પીએસઆઈની ગઈ, પછી સીસીની, જુનિયર ક્લાર્કની, એવી ઘણી બધી એક્ઝામો હતી. તો એમાં તો કંઈ એવું પ્રોબ્લેમ થઈ નહીં, એટલે પરિવર્તન તો આવ્યું ને એ બાબતે? ના જુઓ, એ તો આમાં કેવું છે, ઘણી બધી ઘટનાઓ બહાર આવતી હોય ને ઘણી બધી ઘટનાઓ એટલા બધા બ્રોડ સ્પેક્ટ્રમમાં વાત ચાલી રહી છે કે ઘણી બધી ઘટનાઓ બહાર ક્યારેક ન આવતી હોય.
અને હું તો એમ કહું કે નિષ્પક્ષ રીતે ભરતી લેવાતી હોય તો સૌથી સારી વાત છે ગુજરાતના યુવાનો માટે. તો મોટાભાગની ભરતીઓની અંદર ઘટનાઓ ખૂબ બહાર આવી. એક બે પરીક્ષાઓની અંદર હવે હું એમ કહું કે 50 પરીક્ષા લેવાની અને 3 પરીક્ષામાં ઘટના બહાર ન આવી હોય તો એને સફળતા થોડી કહેવાય, એ તો નિષ્ફળતા છે. તો હું તો એમ કહું કે 50માંથી કદાચ 2માં જ ઘટના બની હોય તો માની શકીએ કે હાલો ભાઈ આ ક્યાંક એવું થયું હશે, સંજોગો વસાત ભૂલ થઈ હશે. પણ 50માંથી 3 જ પરીક્ષાની અંદર વાંધો ન આવ્યો હોય, બાકી બધી પરીક્ષામાં માથાકૂટ હોય તો એ વ્યવસ્થા નથી, એ અવ્યવસ્થા છે. એમાં એનું સુશાસન ન કહી શકાય, એને ટ્રાન્સપરન્સી ન કહી શકાય. એટલે આ દિશાની અંદર સરકારે હું તો કહું કે હજુ પણ ગહનતાથી આવનારા સમયમાં, હમણાં ઘણા સમયથી હવે ભરતીઓ ક્યારે ચૂંટણીઓ આવશે એટલે ભરતીઓ આવશે, ત્યાં સુધી તો ભરતીઓને એવું કંઈ બહુ રસ નથી સરકારને. હવે તો એને બધું કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સમાં જ રસ છે, અને પૈસા તિજોરીમાંથી કેમ કાઢી લેવા નેતાઓના ખીચામાં, એમાં જ રસ છે. એમાં કોઈ ગુજરાતના યુવાનોને કંઈ આપવામાં રસ નથી. એટલે આવનારા સમયની અંદર હું એવું ઈચ્છું કે ભરતીઓની અંદર આવા કૌભાંડો બહાર ન આવે. આમ આદમી પાર્ટી સામાન્ય માણસની પાર્ટી તરીકે ઉભરી આવી છે અને સામાન્ય માણસની જ વાત કરતી હોય છે. ત્યારે આપ રાજ્યસભાના મેમ્બર છે રાઘવભાઈ ચડ્ડા, તેમને ડેપ્યુટી લીડરમાંથી હટાવવામાં આવ્યા કારણ કે તેઓ મિડલ ક્લાસના પ્રશ્નોની વાત કરતા હતા રાજ્યસભામાં. તો એ ખરેખર એમને દબાવવાની વાત થઈ. જુઓ, એ જે ઘટના છે કેન્દ્ર લેવલની, એ બહુ મોટી વાત છે. અમે બધા નાના નાના નેતા છે ગુજરાતના, ઝીણકા નેતા છે. એટલે એ લેવલની વાતોમાં હજી અમને કે તમને ખબર ન હોય કે ત્યાં શું છે, કયા મુદ્દાને લઈને આ પ્રશ્ન થયો છે, શું ઘટના બની એટલે આવું થયું છે, એનો કોઈ અમને આઈડિયા નથી. અને એ તો કદાચ કેન્દ્ર લેવલની જે કંઈ ચર્ચાઓ છે ભવિષ્યમાં થશે, અમને ખ્યાલ આવશે તો એ બાબતે અમે ચોક્કસથી ગુજરાતની જનતા સામે મૂકશું. ગુજરાતમાં ડ્રગ્સ પકડવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. તો યુવાનો જે આ નશામાં અત્યારે રવાડે ચડી ગયા છે, તો ગૃહ વિભાગની કામગીરી પર તમારો શું સવાલો છે? જુઓ, ગુજરાતમાં ડ્રગ્સ જે છે એ ખુલ્લે આમ વેચાય છે. કોઈ એમ કહેતું હોય કે નથી વેચાતું, ખોટી વાત છે. દારૂ ખુલ્લે આમ વેચાય છે. વાતો ખાલી દારૂબંધીની છે. દારૂબંધીના નામે પૈસા ઉઘરાવાય છે. આખો એક વેપલો છે, વેપાર છે. એમાં કોઈ, અને દારૂબંધીના નામે મોટા ભાગે પૈસા, ડ્રગ્સના નામે મોટા ભાગે પૈસા. મોટા મેગા સિટીમાં અત્યારે ખુલ્લે આમ ડ્રગ્સનો વેપલો ચાલે છે. એમાં સરકાર બતાવવા માટે નીચેના અમુક લોકોને પકડી લે છે, ઉપરના કોઈને પકડતી નથી. તમારે ડ્રગ્સને બંધ જ કરવી છે, ડ્રગ્સ બંધ જ કરવી છે તો મને અત્યારે ગુજરાતમાં એક વ્યક્તિ એવો બતાવો કે જેણે મોટા જથ્થામાં મોટું માથું અને એક મોટા માસ જથ્થા ગુજરાતમાં આવે છે. ક્યાંથી આવે છે? તો ક્યાંક સરહદ ઉપરથી જ ને. તો તમે સરહદ ઉપરથી કોઈને રોકો છો તો એ તો કોઈ કેસમાં આવતા નથી. અહીંયા નીચે કોઈક 5 ગ્રામ વેચે, કોઈક 10 ગ્રામ વેચે, એને પકડીને કેસ બનાવી દો છે, એટલે તમારો કેસનો કેસ થઈ જાય ને ઉપરથી બધું હાલે છે. તો તમારે ડ્રગ્સને બંધ કરવી છે તો તમે ત્યાંથી અંદર એન્ટર જ શું કામ થવા દો છો? આપણી પાસે હું એવડી પેલી નથી, પોલીસ નથી, આપણી પાસે એટલી સિક્યુરિટી નથી કે આપણે કોઈને અંદર એન્ટર થતાં આપણે રોકી ન શકીએ. તો એટલા મોટા જથ્થામાં એન્ટર થાય છે. આવે છે ક્યાંથી? કંઈ હવામાંથી ઉડીને તો નથી પડતું, ક્યાંકથી બોર્ડર ઉપરથી જ આવે છે ને. તો કોણ લાવે છે? કોનો હાથ છે? કોની ભાગીદારી છે? કોના પૈસા છે? કોણ ભ્રષ્ટાચાર કરે છે? આ સૌથી મોટા સવાલો છે. બાકી નીચે 2, 5, 10 જણાને પકડીને 2 વર્ષની જેલ ને 1 વર્ષની જેલ કરી અને કેસો કરી દેવા અને ટાર્ગેટ પૂરો કરી નાખવો, એનો કોઈ મતલબ નથી. એટલે આ સૌથી મોટો મહત્વનો મુદ્દો છે કે હકીકતની અંદર આની ઉપર રોક લાગવી જોઈએ. બાકી આવનારા સમયમાં ગુજરાતનું યુવાધન બરબાદ થશે. તમારા પૈસા કમાવાની લાલચમાં યુવાધનની પથારી ફરી જાય, ગુજરાતીમાં કહું તો. કડદા આંદોલન જે થયું તેનું મુખ્ય કારણ શું હતું? તમે શું ભૂમિકા ભજવી હતી? કાંઈ નહીં, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા, બોલતા હતા, રાડો પાડતા હતા. એ સરકારને નહોતું ગમતું. આનું કારણ અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયા. ત્યાં અમે કંઈ રાઇફલ લઈને તો નહોતા ગયા કે હાલો પોલીસવાળો આવે એટલે ઉડાડી દઉં. અમે તો એવું કંઈ લઈને નહોતા ગયા. ત્યાં કંઈ પાવડો કોદારી લઈને તો નહોતા ગયા કે આગળ આવે એટલે મારી જ દઉં, ઝીકી જ દઉં. એ માટે તો નહોતા ગયા. અમે ત્યાં ગયા હતા ખેડૂતોનો મુદ્દો ઉઠાવવા. અમે હાથમાં શું લીધું? તો કે માઇક. બોલ્યું કોના વિશે? તો કે ખેડૂતો વિશે, ખેડૂતોના મુદ્દા વિશે, કડદો કરતા હતા એના વિશે. તો સમજવાની વાત છે કે જે કડદો કરતા હતા એની ઉપર એક ઉપર પણ એફઆઈઆર નહીં, સિંગલ એફઆઈઆર નહીં. અને અમે ખેડૂતો માટે બોલવા ગયા તો અમારી ઉપર ફરિયાદ, અને ફરિયાદ નાની થોડી, હાથી જેવડી મારતી હતી, 300 હાથ. સીધું એટેમ્પ ટુ મર્ડર. અને એમાં અમે એક નાનો એવો પાણો હાથમાં નથી લીધો. તો એટેમ્પ ટુ મર્ડર, માઇક પકડીને બોલતા હતા. એમાં કોઈ હું અવાજથી, આ તો આ સરકારમાં નવું આવ્યું છે, અવાજથી કોકને મારી શકાય. અમે બોલતા હતા, અમારા ભાષણથી કોઈ માણસ મરી જાય?
એવો તો અમારો અવાજ એટલો બધો તાકાતવાળો નથી કે ભાષણ બોલીએ ને ટપાટપ બધા એટેમ્પ ટુ મર્ડર થઈ જાય, મરવા માંડે. તો શું હતો ગુનો? શું હતો? તો કાંઈ નહીં, માઇક પકડીને ખેડૂતો માટે બોલતા હતા, એ ગુનો. સામે વિપક્ષમાં છે એ ગુનો, ભાજપમાં હોય કાંઈ વાંધો નથી. એટલે આ જ ગુનો, બીજો કોઈ ગુનો નહોતો. અને એમાં પણ એટેમ્પ ટુ મર્ડર 309ની કલમ મારી, 307ની કલમ મારી અને નાખી દીધા જેલમાં. પોણા 4 મહિના સુધી જેલવાસ ભોગવીને આવ્યા છે ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે. પોણા 4 મહિના કોઈ નાનો સમય નથી. એમાં જે પથ્થર ફેંકવાવાળા હતા એની ઉપર એકેય ઉપર ફરિયાદ નથી થઈ. એ બધા ભાજપના માસીના દીકરા હતા, એકેય ઉપર ફરિયાદ નથી. અને અમે ખેડૂતો માટે બોલતા હતા માઇક પકડીને, તો અમારી ઉપર ફરિયાદ ને પોણા 4 મહિના સુધી જેલવાસ. એટલે આ ગુનો, ખેડૂતો માટે બોલો તો ગુનો, જનતા માટે બોલો તો ગુનો, બીજો કોઈ ગુનો નથી. રાજુભાઈ તમારી સાથે જ હતા આંદોલનમાં અને તમને ખ્યાલ જ છે એમને રાજીનામું આપી દીધું. તો એમના આક્ષેપો છે કે આમ આદમી પાર્ટીએ કોઈ અમને સાથ ના આપ્યો એમ કાયદાકીય રીતે. તમારું શું કહેવું છે એમના પર? જુઓ, અમને તો સાથ આપ્યો છે. કદાચ એમને સાથ ન આપ્યો હોય તો એમનું અંગત મંતવ્ય છે, બાકી અમને તો સાથ આપ્યો છે ને એટલા માટે જ અમે બહાર નીકળ્યા છે. આ ક્લિયર કટ માનવું છે. અમને સાથ જ ન આપ્યો હોત તો હજી હડતા હોત જેલમાં. અમને કોણ કાઢવાવાળું હતું? સાથ આપ્યો એટલે તો બહાર નીકળ્યા છે અને એટલા માટે લોકોની વચ્ચે છીએ અત્યારે. એટલે આમ આદમી પાર્ટીનો એના માટે હું આભાર માનું, એમના નેતાઓનો, પ્રદેશ નેતૃત્વનો, દિલ્હી નેતૃત્વનો, આ વકીલોનો, તમામનો આભાર માનું છું. જેલમાં તમે કેટલા 108 દિવસ માટે રહ્યા ત્યાં? 108 દિવસ. 108 દિવસ ત્યાં રહીને તમને કોઈ શું અનુભવ થયો? એમ કંઈક શીખવા મળ્યું કે પછી? જો શીખવા તો ઘણું બધું મળ્યું. અને હું એવું માનું છું કે જિંદગીમાં તમને કોઈ સ્કૂલ ન શીખવાડે, કોઈ યુનિવર્સિટી ન શીખવાડે, કોઈ પુસ્તક ન શીખવાડે, એનાથી વધારે તમને કોઈ શીખવાડતું હોય તો સંઘર્ષ શીખવાડે. સંઘર્ષ તમને જે જિંદગીમાં શીખવાડી જાય ને એવી કોઈની આ દુનિયામાં તાકાત નથી તમને શીખવાડી શકે. તો એ જે અમે સંઘર્ષ કરીને આવ્યા 108 દિવસ, પોણા 4 મહિના પરિવારથી દૂર અને 4 દિવાલોની વચ્ચે, જ્યાં તમને કોઈ વિચારો જ ન આવે, વિચારો બંધ થઈ જાય, અને કાં વિચારો આવે તો નિંદર ન આવે, ઊંઘ ન આવે, એવી પરિસ્થિતિની અંદર પોણા 4 મહિના પૂરી તાકાતથી ખેડૂતો માટે લડતા લડતા જેલવાસ ભોગવીને આવ્યા. સંઘર્ષ કર્યો, અંદર ઘણી બધી યાતનાઓ ભોગવી, ઘણી બધી પીડાઓ ભોગવી, ઘણું બધું અપમાન સહન કર્યું. એ બધું સહન કરીને અંતે અંદરથી મજબૂત થઈને આવ્યા છે. સમય મળ્યો તો પુસ્તકોનું વાંચન કર્યું, તો બૌદ્ધિક રીતે મજબૂત થઈને આવ્યા. સમય મળ્યો તો કસરત કરી, તો ફિઝિકલ રીતે મજબૂત થઈને આવ્યા. અને એમ કહેવાય ને કે ભાઈ છેલ્લું બ્રહ્માસ્ત્ર હોય એમ અમારી પર બ્રહ્માસ્ત્ર છોડી દીધું, એમાંથી બચી ગયા, છટકી ગયા. તો હવે કંઈ બીક નથી. હવે કોઈ એમ કહે કે તમને કોઈ ફલાણા પોલીસ સ્ટેશનવાળા એમ કહે કે ભાઈ તમારી પર ફરિયાદ થાય ને 15 દિન જેલ થાય, તો અમને કાંઈ ફેર જ ન પડે. એમ જ વિચારીએ કાંઈ વાંધો નહીં, કરનાક 15 દિન શું ફેર પડે છે. એટલે જે ડર હતો, મુઠ્ઠી ખુલી ગઈ છે. બંધ મુઠ્ઠી હોય બીક હોય, મુઠ્ઠી ખુલી ગઈ, હવે કંઈ બીક નથી. થપ્પડ એકવાર કોઈને મારી લીધી એટલે એને ડર ભાંગી જાય, એમ ડર ભાંગી ગયો છે જેલનો. એટલે હવે કોઈ જેલનો ડર નથી અને હવે લડવા માટે પૂરી મક્કમતાથી આગળ, પૂરી તાકાતથી આગળ વધવાના છે. અને ઘણું બધું શીખીને આવ્યા છે અને ઘણું બધું લડવા માટેની તાકાત ભેગી કરીને આવ્યા છે. ટ્રેડ હટાવો, કિસાન બચાવો જેવા આંદોલનો તમે ચલાવે છે. આ વચેટિયાઓ, વેપારીઓ અને દલાલીની સિસ્ટમમાંથી ખેડૂતોને મુક્ત કરવા માટેના કાયમી ઉકેલ શું છે? શું હોય તો એ નથી થવાનું. વાતો કરીએ ખોટી બધી છે, એ થવાનું જ નથી. એ ભાજપનું શાસન છે, એને કરવી જ નથી. તમે હું શું કરીએ? વાતો કરીએ એ થાય ખાલી બેઠા બેઠા. કારણ કે એ વચેટિયાને દૂર કરે, વચેટિયાને દૂર કરે તો મલાઈ ક્યાંથી મળે? હપ્તા માટે તો બીજું શું હાલે છે? જે કંઈ પણ મંડળીઓ, જે કંઈ પણ યાર્ડોની અંદર જે ચાલે છે ત્યાં શું ચાલે છે? ત્યાં હું ખેડૂત માટેની વાતો થાય છે? કાંઈ નહીં. ખેડૂતે પરસેવાથી જે કમાણી કરી હોય ને પરસેવાથી જે માલ પકવો હોય એમાંથી પૈસા ખાઈ જવાની વાતો છે. એનો માલ ભેગો કરે, એમાંય કટ મારે, એમાંય કડદા કરે અને માલ ભેગો કરીને, અને સરકારે એવી છે કે પહેલાં જ્યારે ખેડૂતોની માલ નીકળે, માની લો કે મગફળીનું વાવેતર નીકળ્યું એકસાથે, માલ માર્કેટમાં આવ્યો એટલે સરકાર સીધી બહાર મગફળી મોકલવાનું બંધ કરી દે, સ્ટોક મારી દે. એટલે ભાવ ઘટી જવાના, ભાવ ડાઉન જાય એટલે ખેડૂત પાસેથી ઉપાડ લેવી એના વસેટિયાઓ સસ્તા ભાવે. જેવું ખેડૂત પાસેથી 80% માલ ઉપડી જાય, વસેટિયાઓ પાસે આવી જાય એટલે સરકાર સીધું દરવાજો ખોલી નાખે, હાલો બહાર જવા દો. બહાર જાય એટલે શું થાય? ભાવ વધે. ભાવ વધે એટલે એ વચ્ચેનો ગેપ કોને મળે? વસેટિયાઓને. અને વસેટીઓમાંથી પાછી એક પાઇપલાઇન ગાંધીનગર રાખી છે, એમાંથી થોડું થોડું નાખ્યા જાય, ઓલા લોકો અહીંયાથી ભેગું કરી જાય અને હાલે છે. એટલે એમાં વાતો કરીએ ઠીક છે, એમાં કંઈ થવાનું નથી.
તમે જાણો જ છો એમ કે વર્ષો પહેલાં યોજનાઓ અને પિયતની જે પદ્ધતિ અને સિસ્ટમેટિક જે પાણી આપવામાં આવતું એ બધી સમસ્યાઓ હતી એમ કે પાણી ના મળતું એમ, અને અત્યારે એ બાબતે ઘણી બધી નીતિઓ યોજનાઓ ખેડૂતો માટે બનતી હોય છે અને પાણીની સુવિધા પણ મળતી હોય છે. તો એક કામ સારું થયું કે ખરાબ? જુઓ, કામ સત્તા પક્ષમાં બેઠેલા વ્યક્તિને કામ તો કરવું પડે, એટલા માટે તો બેહાડ્યા છે ત્યાં કંઈક ખાટલા ઉપર આરામ કરવા નથી કોઈને બેહાડ્યા. ત્યાં જઈને એને ઓશિકા નીચે ઓશિકું રાખીને એને જનતાના ટેક્સના પૈસા સરકારમાં જાય છે, તો એ પૈસામાંથી ફરી જ જનતા પાસે સુવિધાના નામે પૈસા રિટર્ન થાય, આ વ્યવસ્થા છે. અને એટલા માટે તો સરકારોનું બધા માને છે, કાયદાનું માને છે, કાયદાનું પાલન કરે છે. બાકી બધા ઘરના ભાવ પોતાના ઘરના રાજા છે, શું કામ ભાઈ કોઈ માને? પણ અહીંયાથી ટેક્સનો પૈસો ઉપર જાય અને ત્યાંથી વ્યવસ્થાના ભાગરૂપે દરેક જગ્યાએ પાછો સુનિયોજિત રીતે સુવ્યવસ્થિત રીતે આવે અને એનું આયોજન થાય. પણ સૌથી મોટો વીક પોઈન્ટ એ છે કે અહીંથી રૂપિયો બરોબર તાકાતથી જાય છે, પાવરથી ઉપાડ લઈ બધાય પાસેથી સીધા પાવડા જ મારે છે. ત્યાંથી પાછું રિટર્ન કરવામાં વચ્ચે પાછી એને પાઇપલાઇનો રાખી છે. માની લો કે તમને એમ થાય કે હાડું આ ભાજપ સરકારમાં રોડ તો જો તાકા કેટલા બધા બને છે, દર વર્ષે 1 વર્ષ થાય ત્યાં સીધો નવો રોડ આવે. પણ એવું કેમ નથી વિચારતા કે એક રોડ એવો તાકાતથી બને કે 15 વર્ષ સુધી જોવું ન પડે? દર વર્ષે રોડ તૂટી જાય, નવો રોડ બને. આપણને એમ થાય કે ઓહો હાડા કામ તો બહુ કરે છે. કામ નથી કરતા, એના ખીચા ભરે છે. પાછો રોડ મંજૂર થાય તો એમાંથી ભ્રષ્ટાચાર આવે, તો રૂપિયા મળે, તો કરપ્શન થાય. આપણને એમ સારું લાગે યુવા પેઢીને કે ઓહો આ લોકો આ બીજા શાસનમાં આ તો ફટાફટ કામ કરે છે, વરસદીમાં પાછો નવો રોડ બનાવે. પણ વરસદીમાં નવો રોડ એટલા માટે બનાવે છે કે કંઈક નવું બને તો રૂપિયા આવે. આ કેશોદની અંદર અત્યારે વોર્ડ નંબર 5માં એક બ્યુટિફિકેશન, વોકડા બ્યુટિફિકેશન કરે છે. એ વોકડા બ્યુટિફિકેશનની અંદર બીજું કાંઈ નથી, પાણીનો ભરાવો થાય છે તો હકીકતમાં એને વોકડાને ઊંડો અને પોળો કરવાનો હોય અને પછી જે કંઈ પણ કરવાનું હોય એની જગ્યાએ આ લોકો માટી ખોદીને ન્યા પાથરીને પાછું બધું ગોઠવતા જાય છે. હવે એ કામ કરે તો એમાંથી રૂપિયા આવશે. કાદવને બહાર કાઢશે તો એ અહીંયા નવી યોજના છે, કાદવ બહાર કાઢો એટલે કાદવમાંથી રૂપિયા બને છે. એ રૂપિયા ભાજપવાળાને ઘેરે જાય છે. બ્યુટિફિકેશન ભાજપના ઘરનું થાય છે. મસ્ત મજાના એસી લાગશે, મસ્ત મજાના બંગલા બનશે, મસ્ત બ્યુટિફિકેશન થાય ભાજપવાળાનું. સિટીવાળા એમને મરવાના, હજી પાણીની સમસ્યા ઊભી રહેવાની. તો કામ કરે એનાથી વાંધો નથી, એના માટે તો સરકારો હોય છે, કામ કરવું જ પડે, એની ફરજ છે, એમાં કોઈ ઉપકાર નથી કરતા. પણ તમે જે કામ કરો છો એમાં તમે કેટલું, માની લો કે આપણે કીધું પાણી, સિંચાઈ, પાણીનું પહોંચાડવાની વાત, અમુક યોજનાઓ એવી છે કે દર વર્ષે કરોડો રૂપિયાની પૈસાઓ ફળવાય છે, હજી ગ્રાઉન્ડ ઉપર જાઓ તો ત્યાં કાંઈ નથી સિંચાઈના નામે. પણ તો પાણી પહોંચે છે એ સારી વાત છે, ચાલો પહોંચાડ્યું, પણ એમાં તમે કેટલા બજેટ ફાળવ્યું, એમાંથી કેટલા રૂપિયા વાપર્યા, તમે 10-20% ઉલાડી ગયા હોય ચાલો કાંઈ વાંધો નહીં, પણ 20% જ કામ કરો ને 80% ઉલાડી જાવ તો શું મતલબ? એટલે આ સરકારની અંદર સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારમાંથી, સરકારની તિજોરીમાંથી આવતા રૂપિયા ગ્રાઉન્ડ ઉપર વપરાવાની જગ્યાએ ભાજપના નેતાઓ અને ભાજપના પદાધિકારીઓના ખીચામાં જતા રહે છે. એ વાંધો છે. પાઇપલાઇનું ત્યાં બહુ આડી સીધે ગોઠવી દીધી છે, એને બ્લોક કરવી પડે એમ છે. અને એ બ્લોક થાય એમ નથી, મોટી પાઇપલાઇનું છે એટલે હવે આખી પાઇપ જ કાપી નાખવી પડે એમ છે. હવે ત્યાં હાવણો મારવો પડે એમ છે, ડટો પેક કરી દેવો પડે એમ છે. હર્ષ સંઘવી એવું કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. તમને શું લાગે છે, દારૂબંધી છે? જ્યાં જોતો હોય ત્યાં આપણે એમને જ્યાં એમ લાગતું હોય કે ભાઈ એક તાલુકો પસંદ કરે ગુજરાતમાંથી, ફલાણો તાલુકો, એ તાલુકામાંથી આપણી ચેલેન્જ આવી જાય સરકારના કોઈ પદાધિકારી, આપણે જઈએ અને એ તાલુકામાંથી 2 થી 3 દારૂના અડ્ડા ખુલે આમ ધમધોક વેચતા હોય એવા ન પકડાવી દે તો કેવું? ચારે બાજુ અને એમ કંઈક દારૂબંધી છે, દારૂબંધીની વાતો કરે છે, તો આ દારૂ પકડાય ક્યાંથી એટલું બધું? બરાબર, દારૂ પકડાય ક્યાંથી? દારૂબંધી હોય ક્યાંથી પકડાય છે? એટલે બધી વાતો છે. હવે ડ્રગ્સની વાતો આવી કે ઉંદેડા ખાઈ ગયા. હવે ગુજરાતના ઉંદેડા એ ડ્રગ્સના પેલા થઈ ગયા છે. કોઈ ઉંદેડા નથી ખાઈ ગયા, ભાજપવાળા ખાઈ ગયા, સત્તાધીશો ખાઈ ગયા. અને એ શું કામ ખાઈ ગયા? સૌથી મોટી વાત એ આ લોકોના માનસ ઉપર એવું છે કે ભાઈ આ તો વળી આ પોલીસ સ્ટેશન પડ્યું છે તેમાંથી આ ઉપાડી ગયા છે, ખાઈ ગયા છે. ખાઈ ગયા નથી. જે ગુનેગાર ડ્રગ્સમાં પકડાણો છે એ ગુનેગારને નિર્દોષ છોડવો હોય તો શું કરવાનું? મુદ્દામાલ ઉપાડી લ્યો, મુદ્દામાલને ખતમ કરી નાખો. મુદ્દામાલને ઉપાડી લ્યો એટલે શું થાય? એ નિર્દોષ છૂટી જાય. નિર્દોષ એમને નથી છોડતા. આવા જે ડ્રગ્સ માફિયાઓ છે એની પાસેથી વહીવટો લે છે અને વહીવટોના નામે પૈસા પડાવી અને એ માલને ગાયબ કરી અને મુદ્દામાલ પૂરો કરી અને એમને નિર્દોષ છોડાવી દે છે કે જા દીકરા જા, બજારમાં ધંધો કર, પાછો કમા અને અમને થોડું ઘણું આપ.
એટલે ડ્રગ્સનો ધંધો બંધ નથી થતો. કોઈ કંઈ અહીંયા ઉંદેડા હું કે એટલા બધા કે ઉંદેડા એટલું બધું ખાઈ જાય, ડ્રગ્સ ખાઈ જાય, આ બધી વાતો છે. એટલે જનરલી ક્યાંય દારૂબંધીની વાતો જે છે, કોઈને કદાચ એવું હોય દારૂબંધી છે તો આપણો ચેલેન્જ છે કે આવો કોઈ પણ તાલુકામાં જઈએ, કોઈ પણ જિલ્લામાં જઈએ અને તમને શોધીને બતાવીએ. એમાં અહીંયા ક્યાં તમે તારે કોઈને મારવી હોય બાટલી તો હું બે હાથ દેખ લે પી લે છે મળે છે. એટલે કોઈ દારૂબંધીવાળી વાતો બધી ખોટી છે. અને આમ આદમી પાર્ટી જે છે એવી વાત કરે છે ગુજરાતમાં દારૂબંધી હટાવવાની, તો દારૂબંધી હટાવશો તો દારૂનો વેપાર નહીં વધે? ના, એવી વાત ક્યાંય ઓફિશિયલી પેલા ઉપર મારા ધ્યાનમાં તો નથી આવી કે કોઈ કરી હોય. અમે તો ક્યાંય ઓફિશિયલી નથી એવી વાતને પ્રાધાન્ય આપ્યું અથવા સમર્થન આપ્યું, અને કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ પણ અમારું એવું નથી. બીજેપીવાળાએ ચાલુ કર્યું છે ગિફ્ટ સિટીની અંદર ટૂંકમાં લીકર ઝોન જાહેર કર્યો છે. હમણાં તો મને કંઈક પોરબંદરના સમાચાર મળ્યા હતા, સાચા હોય ખોટા ખબર નહીં, પણ એમાંય કંઈક એવું હતું કે ન્યાય અમુક વિસ્તારમાં મળશે. એટલે બીજેપીએ ધીમે ધીમે પગ પેસારો ચાલુ કર્યો છે. બાકી અમારું કોઈ એવું સ્ટેટમેન્ટ હોય એવું મારા ધ્યાનમાં નથી. દારૂબંધી રદ થાય તો એમને હપ્તા બંધ થઈ જાય એટલે સરકારને રેવન્યુ થાય ડાયરેક્ટલી, એ તો એમને તો નુકસાન. સરકારને રેવન્યુ થાય પણ ભાજપની રેવન્યુ બંધ થઈ જાય એનું શું? સરકારને ભાજપવાળાને પોલીસવાળાની રેવન્યુ બંધ થઈ જાય એમ છે, બધું ડબ્બો પેક થઈ જાય એમ છે. સૌથી મોટી આવક છે, સૌથી મોટા હપ્તાઓ છે, એટલે એ તો ભેગું નથી થવાનું. કારણ કે એ ભેગું કરવા જાય ભાજપવાળાનું હકેલાઈ જાય એમ છે. ગુજરાતની અંદર મોટી મોટી સિટીઓની અંદર મોટા પ્રોજેક્ટો આપવામાં આવે છે, અને તમે ગામડામાં હાલત જોઈ હોય કે ગામડાઓની પરિસ્થિતિ બહુ ખરાબ છે, એમ અતિશય ખરાબ. શિક્ષકોની ઘટ ને એવી બધી સમસ્યાઓ છે મોટા પાયે, અને ગામડાઓ વધુ છે સિટીઓ કરતાં, તો એ છતાં ગામડાઓની અંદર સહુલિયત કેમ મળતી નથી? જો એ તો હવે ગામડાવાળાએ વિચારવાનું છે, કંઈ આપતાય નથી ને મત લઈ જાય છે. આ વખતે જ બજેટની અંદર ગ્રામ્યની અંદર કોઈ પણ જાતનું બજેટ ફાળવવું નથી. ગોપાલભાઈએ પણ એ મુદ્દો ખૂબ ઉઠાવ્યો વ્યવસ્થિત રીતે કે ગ્રામ્યનું બજેટ જ નથી આવ્યું, સિટીઓના જ બજેટો આવ્યા. અને સિટીઓના બજેટ આવ્યા એમાંય કંઈ આપણે કંઈ વિરોધ નથી, પણ એમાં પણ ખાલી એમને સારું આવું બધું વોકડા બ્યુટિફિકેશન જેવું વાટા પ્લાસ્ટર હરખુંથી કરી નાખે, મસ્ત બધાનું બ્યુટિફિકેશન કરીને આમ તમને સારું રૂપાળું લાગે એવું દેખાય, પણ 1-2 વર્ષ જાય ને પછી આમ ટકોરો મારો ને ત્યાં બધું ખરવા બને. અહીંયા અંડરબ્રિજ અમારે બનાવ્યો છે, સ્વિમિંગ પુલ બનાવ્યો છે, ભાજપવાળાને નાવાની બહુ ઈચ્છા છે એટલે કેશોદમાં સ્વિમિંગ પુલ બનાવ્યો અંડરબ્રિજમાં. એટલે આવું બધું સિટીમાં હાલે છે. સિટીમાં આવું બધું કરીને પૈસો કમાવાનું બહુ ઇઝી માધ્યમ છે. અને ગામડાઓમાં એને ખબર છે ગામડાના લોકોને ક્યાંક છેલ્લે લાગણીમાં લઈને ક્યાંક બીજી ત્રીજી વાતમાં લઈને અમે મત લઈ લેશું, એટલે હાલે છે બધું. અને ગામડાઓને આની અન્યાય થાય છે એ 100%ની વાત છે, અને આ બજેટમાં પણ આપણે જોયું છે. રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આપ્યું, તમારા ખ્યાલ મુજબ શું કારણ હશે? હવે તો એમને ખબર હોય શું કારણ હોય, કારણ કે હવે એમાં કંઈ આપણે એના અંદર પહેલાંમાં જઈને તો આપણે ચર્ચા ન કરી શકીએ, પણ જે કંઈ પણ કારણ હશે ભગવાન એને ખૂબ આગળ પાર્ટી આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે ગદ્દાર છે અને તેઓએ જેલની અંદર જ બીજેપી સાથે સોદા કરી લીધેલા છે. હવે એમાં કેવું છે કે એમણે આપ્યું છે રાજીનામું, અને જે કંઈ પણ ચર્ચાઓ છે એ મારા ખ્યાલથી હું એ મુદ્દા ઉપર વધારે એટલા માટે ચર્ચા નથી કરવા માગતો કે એમનો વિષય છે, એમણે નિર્ણય લીધો, એમણે જે કંઈ પણ કર્યું એને મુબારક. અને બાકી તો એ વિશે તો વધારે ચર્ચા તો એ મારા ખ્યાલથી એ જ કરી શકે. મારે વધારે એ મુદ્દા ઉપર ચર્ચા કરવી નથી. તમે ઓળખો છો પ્રવીણ રામ કોણ છે, જે યુવાનો માટે ખૂબ લડત લડી રહ્યા છે અને ખેડૂતો માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર તમારો સમય આપવા બદલ સાહેબ, અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જી ચોક્કસ, આપનો બી ખૂબ ખૂબ આભાર.